હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો અત્યારે તમે જોઈ રહ્યા છો પબ્લિક પાછળ ઊભું છે. અમે જાય છીએ નિષ્કલંક મહાદેવ, આપણે ભોળાનાથના મંદિરે અમારા બાપુના ફૂલ પધરાવા માટે. આપણે નિષ્કલંક મહાદેવ જઈને તમને દર્શન કરાવી. વ્લોગમાં અમને બની રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે કોળિયાકના દરિયા, અને આપણે બીજી જગ્યાએ કરવાની છે. બીજી છે સામે તમને દેખાઈ રહ્યું છે નિષ્કલંક મહાદેવ દરિયાની વચ્ચે જે પાંચ પાંડવોએ જે સ્થાપના કરી હતી મહાદેવની, છે એ આપણે આગળ આપણે દર્શન કરવા જઈશું. એટલે અહીંયા અંદર તો દર્શન કરવા નહીં જઈ શકીએ, કારણ કે આવતી વેળ છે દરિયો આગળ આવે છે. તો આપણે બીજી જગ્યાએ આપણે બચીએ પછી આપણે દર્શન કરશું મહાદેવ. તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો નિષ્કલંક મહાદેવમાં અત્યારે આજના દિવસે 11 છે અને ઘણું બધું ટ્રાફિક છે. પણ આખી ખુલતી હતી એવું થોડુંક રહે તકલીફ જેવું. સાથે અમારા મામા છે, બાજુમાં અમારા કાકા છે, આ બાજુ એક કાકા છે અને હું છું. બાકી બધા હજી વિચારાના બધા આવે છે. એવું છે ભૂદેવ ગોરદાદા. તમે અત્યારે જોઈ રહ્યા છો અમે કોળિયાકના નિષ્કલંક મહાદેવ. અમારા કાકા શ્રી રાવતભાઈ, સાથે અમારા મામા શ્રી રાહુલ કાકા, દીપા કાકા, નીના કાકા, મામા દીદા. તમે બધા અત્યારે મિત્રો નાય જાય કોળિયાકના નિષ્કલંક મહાદેવ. ખૂબ આનંદ કર્યો, એન્જોય કર્યો, નાયા સુધી. હવે કામ જાવી છીએ થોડોક ઘર બાજુ આટો મારી લેવી. હવે ધીમે ધીમે નીકળી જાય. કેમ જવું કાકા તમારે? નીકળી જવાય ને તો હવે મહાદેવ આદેશ આદેશ. કોળિયાક નિષ્કલંક મહાદેવથી બહાર નીકળીને બધા છોકરા અને અમારા કાકા ને બધા ભૂખ્યા છા થોડાક. તમે બધા પછી થોડોક નાસ્તો કરવા મળી ગયા છો. કાકા કેવી ભૂખ લાગી નાઈ નાઈ? કાકા એ રાવત કાકા કેવી ભૂખ લાગી નાઈ? જોરદાર ભૂખ લાગી. જો આ અમારા દીપક કાકા તો શરૂ થઈ ગયા છે નાસ્તો કરવા. તો અત્યારે નાય બહુ નાયા છે બહુ દરિયામાં, એટલે ભૂખ લાગી છે. એટલે હવે થોડોક નાસ્તો કરી લેવી, પેટ પૂંજા. તો મિત્રો આજે અમારે મીનાક્ષીબેન ગાડી હાકી રહ્યા છે. બોલો ખાલી સામું જો. તો મિત્રો અત્યારે અમે નિષ્કલંક મહાદેવથી નીકળી ગયા છીએ. જઈશું અત્યારે ઘરે રસ્તા ઉપર. હવે આપણે મળીએ નવા બ્લોગમાં. તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. જય હર હર મહાદેવ.